મંત્ર ગહનતમ આધ્યાત્મિક વાસ્તવિકતાની કાવ્યમય અભિવ્યક્તિ ત્યારે જ શક્ય બને છે કે કાવ્યમય વાણીની ત્રણ ઉચ્ચતમ ઉત્કટતાઓ સંમિલિત બની અવિભાજ્ય રીતે એકતાને પામે છે. લયવાહી ગતિની ઉચ્ચતમ ઉત્કટતા, શાબ્દિક સ્વરૂપ અને વિષય વસ્તુની તથા શૈલીની ઉચ્ચતમ ઉત્કટતા અને આત્માની સત્ય દર્શનાની ઉચ્ચતમ ઉત્કટતા, આ ત્રણ તત્વોની એકતામાંથી સર્જાય છે મહાન કવિતા. આવો આજે આપણે સૌ વિવિધ શ્રેષ્ઠ કાવ્ય રચનાઓને સુગમ ગીતના સ્વરૂપમાં, હળવા કંઠ્ય સંગીતના સ્વરૂપમાં સાંભળીએ, માણીએ. સમગ્ર સૃષ્ટિનું આદિ કારણ આદ્ય શક્તિ પ્રકૃતિ છે. દેવી ભાગવત મુજબ પ્રકૃતિની વ્યુત્પત્તિ જોઈએ તો પ્ર એટલે કે પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ, અને કૃતિ એટલે રચના, કૃતિ. પરમાત્માની શ્રેષ્ઠ કૃતિ એટલે કે સૃષ્ટિ, જેનાથી નિર્માણ થઈ તે પ્રકૃતિ. પ્રકૃતિનું બીજું અર્થઘટન એ પણ છે કે પ્ર એટલે કે પ્રથમની, પ્રારંભની. જેનું પ્રારંભથી જ અસ્તિત્વ છે તે પ્રકૃતિ, આદિશક્તિ. જેને આપણે માં, જગતજનની, જગદંબા વગેરેથી પોકારીએ છીએ તેવી માની આરાધના શબ્દ સ્વરથી પણ કહીએ. આજે જ હું શાળાએ આવતી હતી ત્યારે રસ્તા ઉપર એક સાઇન બોર્ડ ઉપર એક સુવાક્ય વાંચ્યું. એ કંઈક આવું હતું: જેના પ્રેમમાં ક્યારેય પાનખર ન આવે તેનું નામ માં. આવી માની આરાધના આપણે કરીએ. જેના રચયિતા છે અવિનાશ વ્યાસ અને સંગીત પણ અવિનાશભાઈ વ્યાસનું જ છે. આ શબ્દોને સ્વર આપી રહ્યા છે પંડ્યા ઋષિકેશ. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, ગગન કેરે ઘાટ આવી આવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, ગગન કેરે ઘાટ આવી મોરચાની આવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, ગગન કેરે ઘાટ આવી મોરચાની આવે મંદિરના. ચંદ્રમાનું ચંદનને સૂરજનું કંકુ, ચંદ્રમાનું ચંદનને સૂરજનું કંકુ,
आसमानी आसमानी ओढ़नी माँ आसमानी ओढ़नी माँ टपकियारी गगन के रे भारी आवे मंदिर ना बारणा उखाड़ो मोरी माँ गगन के रे हाथ आवी और तानिया आवे मंदिर ना नभना तार लिया नभना तार लिया तारिया उतारे नभना तार लिया સોનારી સાહેબ હર્ષી કાલે ભાઈશ્રીએ રૂકમણી વિવાહ કરાવશો ત્યારે રૂકમણીજી ભવાની મંદિરમાં માતાજીની આરતી ઉતારે છે. મારો નમ્ર પ્રયત્ન કરું છું સ્વરોથી માતાજીની પહેલા આરતી ઉતારી લઉં, માતાજીની પહેલા, રૂકમણીજી પહેલા. नभना तार लिया तारी आरती माँ पेला दीकरो होय पेला नभना तार लिया तारी आरती उतारे ने समीरनी शरणाई गाई तुझने सत्कारे ने समीरनी शरणाई गाई तुझने सत्कारे आज मावड़ी ना मिलनी आज मावड़ी ना मिलनी आज मावड़ी ना मिलनी जाग्યું गगन के हाथ आवी आवे मंदिर ना बारणा उखाड़ो मोरे माँ गगन
ખૂબ સરસ ઋષિકેશભાઈ. સવારે આપણા ભાગવતાચાર્ય કૃણાલભાઈ જોશી જે વાતાવરણ બાંધી આપે છે એવું જ કંઈક વાતાવરણ અત્યારે ઋષિભાઈએ પણ આ હવાને, આ વાતાવરણને બાંધી આપ્યું છે. ખૂબ સરસ. સ્વર્ગસ્થ અવિનાશભાઈ વ્યાસ એ આપણી ગુજરાતી કવિતાનું અણમોલ ઘરેણું. તેમની રચનાઓ એટલી સરળ, સહજ અને ગાઈ શકાય તેવી રચનાઓ પૈકી આવી જ એક ગહન રચના આપણે સાંભળી. આપણા ગુજરાતી કવિઓમાંના એક કવિ એ ગુણવંત પંડ્યા. તેમની રચનાઓ પૈકી એકને સ્વરદેહ આપ્યો છે અવિનાશભાઈ વ્યાસે. અવિનાશભાઈનું જ સંગીત પણ તેમની જેટલું જ પ્રસિદ્ધ. તો આવો આવી જ એક રચના કોણ આ ગીતો ગાય રજૂ કરે છે ગઢવી મહેશ. Yo no
ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાહ. એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. ખૂબ સરસ બહેન અંકિતા. અંકિતાએ જ્યારે આ ગીત રજૂ કર્યું ત્યારે એક વાત કહેવાનું ચોક્કસ મન થાય કે ભાવનગરની અંદર એક્સેલ એક્સપ્રેશન દ્વારા દર વર્ષે નોર્મલ શાળાના બાળકો માટે જે સ્પર્ધા યોજાય છે એમાં આ શાળાના બાળકો પણ ભાગ લે છે. એમાં આ વખતે સુગમ ગીતની અંદર અંકિતા ટોપ 3માં સ્થાન પામી છે. આપણે સૌ એને તાળીઓથી વધાવીએ. સ્ત્રી એક ઈશ્વરીય ભેટ છે જે ઈશ્વરે પુરુષને સ્વર્ગ ગુમાવ્યાની ખોટ ભરપાઈ કરવા માટે આપી છે. આવી નારીની સ્ત્રીની સંવેદનાનો જવાબ પણ અવિનાશભાઈ વ્યાસે તેમના ગીત સંગીત દ્વારા ખૂબ સરસ રીતે આપ્યો છે. જેના શબ્દો છે તને જાતા જોઈ પનઘટની વાટે. રજૂ કરે છે મકવાણા મહેશ. તને ગાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું. હે તને ગાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું. હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાતે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. તને સાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું. મારું મન મોહી
હે તને સાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું. હે તને સાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું. હે તને સાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું. ઉદાસી લઈને ફરે એમ પાગલ, ઉદાસી લઈને ફરે એમ પાગલ, રહસ્યોની જાણે એને ખબર હોય, રહસ્યોની એને ખબર હોય જાણે. ઉદાસી લઈને ફરે એમ પાગલ, રહસ્યોની એને ખબર હોય જાણે. ઉર્દુ ભાષાનો એક શબ્દ છે ગઝાલા, જેનો અર્થ થાય છે હરણની ચીસ. આ ગઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ ઉતરી આવ્યો છે. ગઝલ એ સાહિત્ય પ્રકાર અરબી ભાષાનો, પણ અરબી ભાષાનો રોપ જે આપણી ભૂમિ ઉપર પાંગર્યો, એનો મુખ્ય વિષય પ્રેમ રહ્યો છે. અરબી ભાષામાં જેને ઇશ્ક કહેવામાં આવે છે, આ શુદ્ધ પ્રેમ કે જેને દેવી પ્રેમ કહી શકાય, પ્લેટોનિક લવ, રોમેન્ટિક નહીં. મુસ્લિમ સૂફી સંતો અલ્લાહને માશુકા એટલે કે પ્રિયતમા માને છે અને પોતે અલ્લાહના આશક એટલે કે પ્રિયતમ છે. આ સૂફી સંવેદનાને વ્યક્ત કરવા માટેનું સાહિત્ય સ્વરૂપ એટલે ગઝલ. આવી જ એક રચના લઈને આવી રહ્યા છે સાટિયા રમેશ, જેના ગીતકાર છે ભગવતી કુમાર શર્મા અને સ્વરકાર છે રાસ બિહારી દેસાઈ. તો આવો સાંભળીએ ભાઈ રમેશને. હાલો. હૃદયમાં વધી રહી છે હેરી ઉદાસી, પળે પળ ગઝલ ગઝલ જાણે મેંદે હસન, હૃદયમાં વધે છે હેરી ઉદાસી. અભિનય કર્યો અહીં પ્રેક્ષકારો તો શબ્દ સમાસે. અભિનય કર્યો જિંદગી એ ઘણો, પણ અહીં પ્રેક્ષકારો તો શબ્દ સમાસે. શ્રોતાઓ સામે ગઈ હો નિષ્ફળ ગઝલ
દૂર ગંગામાં મારી કવિતાના આગળ ગઝલ જાણે મહેંદી હસનની હૃદયમાં વધે છે ઘેરી ઉદાસી પડે પર ગઝલ જાણે મહેંદી હસનની અને સાંજ ટાણ ધુમ્મસ જાગૃતિ વિહવર ગઝલ જાણે મહેંદી હસનની મહેંદી હસનની મહેંદી હસનની મહેંદી હસનની. ખૂબ સરસ મહેંદી હસનની ગઝલની રજૂઆત ખૂબ સરસ રીતે સાટિયા રમેશે કરી. કોઈકે કહ્યું છે કે સ્ત્રી પાઠ નથી પણ કવિતા છે, તેથી જ્યારે વાંચો ત્યારે લયનું ખાસ ધ્યાન રાખજો. કવિ રમેશ પારેખ કહે છે, કેમ ચાહું છું ફૂલોને એમ પૂછે કોઈ, કેમ ચાહું છું ફૂલોને એમ પૂછે કોઈ, તો ખડકી દઉં હું કારણોના ગંજ. પણ તને ચાહું છું શા માટે, હું તેનું એક પણ કારણ ન જાણું. આવા જ કવિ રમેશ પારેખની એક રચના લઈને આવે છે બેન અંકિતા, જેનું સંગીત અને સ્વરાંકન છે ગૌરાંગભાઈ વ્યાસનું અને શબ્દો છે સાવરિયો રે મારો. સાવરિયો રે મારો સાવરિયો
ખૂબ સરસ અંકિતા. અહીંયા આવું જ એક ગીત લઈને આવે છે ચૌહાણ અજય, જેના સ્વરકાર છે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય. તો આવો સાંભળીએ ચૌહાણ અજય. કોક વાર આવતાને જાતા મળો છો, મળતા રહો તો ઘણું સારું. કોક વાર આવતાને જાતા મળો છો, કોક વાર આવતાને જાતા મળો છો, મળતા રહો તો ઘણું સારું. હોઠના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતાને જાતા મળો છો, કોક વાર આવતાને જાતા મળો છો. પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાંથી, ઉછળે છે સાગર નાની. પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાંથી, ઉછળે છે સાગર નાની. તમે આવો તો કે આનંદમાં, તમે આવો તો કે આનંદમાં ખીલી ઉઠે આવકમાં. સાગર ને તીર તમે આવો ને ચાંદશા, સાગર ને તીર તમે આવો ને ચાંદશા. ખીલી રહો તો ઘણું સારું. હોઠના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું. કોક વાર આવતાને જાતા મળો છો, કોક વાર આવતાને જાતા મળો છો. મારી એક વાસંતી વાય કોયલ કરે છે ટહુકારો. મારી એક વાસંતી વાય કોયલ કરે છે ટહુકારો. આવો તમે તો કહું કે આનંદમાં, આવો તમે તો કહું કે આનંદમાં ખીલી ઉઠે આવક મારો. શાને સતાવો મારી પૂરની સિતારના, શાને સતાવો મારી પૂરની સિતારના. તારો છેડો તો ઘણું સારું. હોઠના
તો કરો તો ઘણું સારું. કોક વાર આવતા જાતા મળો છો એમ, કોક વાર આવતા જાતા મળો છો એમ, કોક વાર આવતા જાતા મળો છો એમ. ખૂબ સરસ. પુરુષોત્તમભાઈની આ રચના આપણે સાંભળી. અભિનંદન. પગલું મેં માંડ માંડ દીધું તું માંડવાને, તે તો લંબાવી દીધી કેડી. પગલું મેં માંડ માંડ દીધું તું માંડવાને, તે તો લંબાવી દીધી કેડી. આંખોમાં અમથું જ મેં સ્મિત દીધું, ત્યાં તો તે નજરૂની બાંધી દીધી બેડી. આંખોમાં અમથું મેં સ્મિત દીધું, ત્યાં તો તે નજરૂની બાંધી દીધી બેડી. અમૃત ઘાયલ કહે છે કે હું સરમસ્તીમાં આવી કલમને જો ઉપાડું, કે હું સરમસ્તીમાં આવી કલમને જો ઉપાડું છું, તો કોરા કાગળો માથે સરસ ફૂલો ઉગાડું છું. આવી જ એક રચના આદિલ મંસૂરીની, જેના સ્વરકાર છે મનહર ઉદાસ, આપણી વચ્ચે લઈને આવે છે આચાર્ય મનન. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
સોનેટ જેવો ડોસો જાણે ગઝલ જેવી ડોશી, બંને વચ્ચે ખાટી મીઠી ચાલે હોંશાતોશી. બંને વચ્ચે ખાટી મીઠી ચાલે હોંશાતોશી. મતલાથી મક્તા સુધીની ડોશીની છે આણ, મતલાથી મક્તા સુધીની ડોશીની છે આણ, વળાક્યો છે ડોસો અને ડોશી જાજરમાન. વળાક્યો છે ડોસો ને ડોશી જાજરમાન. આવી જ જાજરમાન ડોશી એટલે કે એક સરસ ગઝલ આપણે સૌએ માણી. ડોક્ટર વિનોદભાઈ જોશી, જે આપણી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ છે. એમની એક રચના આપણે સૌએ માણવી છે. તેઓ આપણી વચ્ચે આવવાના છે, પણ એ આવે ત્યાં સુધી આપણી એક બીજી રચના સાંભળીએ. વિનોદભાઈ એક હોનહાર કવિ, ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ અને બીજા કેટલાય એવોર્ડ મેળવનાર એવા કવિશ્રી. તેમની એક જાણીતી રચના જે સૌના મુખે રમતી જોવા મળે છે, કૂંચી આપો બાઈજી, કિયા પિટારે મેલી મારા મૈયરની શરણાઈજી. આવી જ ઉત્તમ રચના એમની બીજી એક આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણને આ રચના સાંભળીએ ત્યારે આપણા ગુજરાતની વડનગરની બે બહેનો તાનારીરી, જેમણે રાગ મેઘ મલ્હાર ગાયેલો, જાણીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયની બંને દીકરીઓ બીજલ અને વિરાજ, આ બંને જોડીમાં જ ગાય અને ત્યારે એમનું ગીત છે, એમના મુખેથી નીકળેલા સુરો આપણને સૌને ડોલાવી જાય. એવી જ આવી બે બહેનો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંનેની વિશિષ્ટતા એ છે કે બંને બહેનો સાથે જ ગીત ગાય છે. જ્યાં જુઓ ત્યાં સાથે જ. એ છે સાંભળ ગોપી અને સાંભળ નૈના. બંનેની સ્વર સાધના પણ સાથે જ કરે અને રજૂઆત પણ. તો આ બંને બહેનો પાસેથી કવિશ્રી ડોક્ટર વિનોદભાઈ જોશીની એક રચના સાંભળીએ, જેના સ્વરકાર છે દક્ષેશ ધ્રુવ અને શબ્દો છે થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, કણબીની છોકરીએ પાળ્યો છે મોર, મોર ટહુકા કરે.
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, કણબીની છોકરીએ પાળ્યો રે મોર. હો
ખૂબ સરસ બંને બહેનોએ આપણને એક સરસ વાતાવરણમાં લઈ ગયા. અભિનંદન. તરસ હોય તો ટહુકામાં પણ દરિયો પ્રગટે. તરસ હોય તો ટહુકામાં પણ દરિયો પ્રગટે. રણમાં મૂકો યાદ, યાદમાં ખુશ્બો ઉઘડે. રણમાં મૂકો યાદ, યાદમાં ખુશ્બો ઉઘડે. આવી જ રીતે કવિ તુષાર શુક્લ કહે છે કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે, દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ. આવી આ રચના લઈને આવે છે ઋષિકેશભાઈ વંડ્યા, જેના સ્વરકાર છે શ્યામલ સૌમિલ મુનસી. ભાઈ ઋષિકેશને આપણે સૌ સાંભળીએ. દરિયાના મોજા રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે પૂછીને થાય નહીં દરિયાના મોજા રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે પૂછીને થાય નહીં પૂછીને થાય નહીં ચાહવાને ચૂમવામાં ઘટનાનો ખેદ નથી, એકનું પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે ખીજું. ચાહવાને ચૂમવામાં ઘટનાનો ખેદ નથી, એકનું પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે ખીજું. ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હે મનું હે. પૂછીને થાય નહીં પ્રેમ, પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજાથી રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે પૂછીને થાય નહીં પ્રેમ. ડગલે ને પગલે જો પૂછા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી. મન મૂકી મોરશો તો મળશે મુકામે, સરનામું સામી અગાશી. ડગલે ને પગલે જો પૂછા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી. મન મૂકી મોરશો તો મળશે મુકામે, સરનામું સામી અગાશી.
વાડ જેમ પૂછીને થાય નહીં પ્રેમ, પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા રેતીને પૂછે તને પીંજાવું ગમશે કે કેમ? પૂછીને થાય નહીં પ્રેમ, પૂછીને થાય નહીં, પૂછીને થાય નહીં, પૂછીને થાય નહીં પ્રેમ. ખૂબ સરસ. અહીંયા આ ગઝલ સાંભળીને ચોક્કસ કહેવાનું મન થાય, લાગણીઓને સહેજ અમે વાવી ત્યાં તો, લાગણીઓને સહેજ અમે વાવી ત્યાં તો, રણની વચ્ચે ઉગ્યો શ્રાવણ અડકો દડકો. હર્ષ બ્રહ્મભટ્ટ બહુ સરસ કહે છે લાગણીઓ માટે, પૂછીને પ્રેમ ન થાય, પ્રેમ તો સહજ જ થઈ જાય. અને એટલે જ
કહેવાનું મન થાય ક્ષણ એક જુદાઈની પછી લાગશે સદી. ક્ષણ એક જુદાઈની પછી લાગશે સદી. હું જીરવી શકું નહીં એટલું વહાલ ન કર. હું જીરવી શકું નહીં એટલું વહાલ ન કર. હવે તરલબેન પારેખને વિનંતી કે અહીં આવે અને એની લાગણી વ્યક્ત કરે. તરલબેન પારેખ. ગુડ ઇવનિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. હું એક સાયકોલોજિસ્ટ છું અને તમને થોડુંક આપણે બ્રેનમાં એટલે માઇન્ડમાં કેવી રીતના ચાલે એના બારામાં થોડુંક બે શબ્દ કહેવા છે. યુઝ્યુઅલી હું જ્યારે વાત કરું ત્યારે ઇંગ્લિશમાં હોય છે, તો હું મારું ફૂલ કોશિશ કરીશ કે હું ગુજરાતીમાં જ વાત કરીશ. ઘરે તો ગુજરાતી જ બોલું છું, પણ જ્યારે સ્ટેજ પર આવવાનું થાય ત્યારે ઇંગ્લિશ આવી જાય છે. પણ આજે હું ગુજરાતી જ બોલીશ અને તમારા લોકોથી બહુ ઇન્સ્પાયર્ડ થયેલી છું. એટલે જે તમે રીતે બધું કરો છો એ એટલું અનબિલીવેબલ છે કે હું બહુ જ ઇન્સ્પાયર્ડ થઈ ગઈ છું. પણ તમારી સાથે જે તમને સાથ દે છે તમારા ટીચર્સ, એ લોકોને પણ એના માટે એક આપણે જોરદાર તાળીઓ પાડીએ. આ જ સમયે 2 વર્ષ પહેલા હું એક જંગલમાં નીકળી પડી હતી મારા દોસ્તારો સાથે. અને સાઈડ પર બહુ મોટા મોટા પહાડો, ડુંગર, ટ્રીઝ અને વચ્ચે નદી. અમે બધા ચાલતા ચાલતા જતા હતા અને અમે લોકો ટ્રેકિંગ પર જતા હતા, એટલે ડુંગરને ચડવા જતા હતા. અને મને બહુ શોખ છે એનો, અને નાનપણથી જ શોખ છે. હું 4થીમાં હતી ત્યારથી શોખ છે કે મને ડુંગર ચડવાનો. તો અમે એ જગ્યાએ જતા હતા અને ચાલતા ચાલતા વચ્ચે એક ખાબોચિયું આવ્યું. તો આપણે બધા દોસ્તારો સાથે હોઈએ તો આપણે મસ્તી મજા કરવાનું ગમે ને. તો મેં એ ખાબોચિયામાં જમ્પ કર્યું. તો જેવું મેં ત્યાં જમ્પ કર્યું, મારો પગ ડાબો પગ મોચકાઈ ગયો. પણ એટલો જનૂન અને એટલું આમ શોખ હતું મને ડુંગર ચડવાનો, તો પાછી ઊભી થઈ ગઈ, થોડું ત્યાં બેન્ડેડ કરી દીધું અને ચાલવા લાગી. અને એ ડુંગર 4200 ફીટ ઊંચું કરીને આવી પાછી. અને બીજા દિવસે હું ડોક્ટર પાસે ગઈ. તો ડોક્ટરે એક્સરે લીધો અને એક્સરેમાં ખબર પડી કે ફ્રેક્ચર હતું. એટલે ત્યારે જ મને રિયલાઇઝ થયું કે આપણું માઇન્ડ એટલું અજબૂત છે કે કમ્પ્યુટરથી એ ફાસ્ટ છે અને કમ્પ્યુટરથી એ બેટર છે. કારણ કે મારા દિમાગમાં એવું જ હતું કે મારો પગ બરાબર છે ને એટલે હું ચડી ગઈ. પણ જેવું મને ખબર પડી એક્સરેમાં કે મને ફ્રેક્ચર છે, હું ડગમગવા લાગી. અત્યાર સુધી બરાબર ચાલતી હતી, પણ એક્સરે કીધું કે ના તને અહીંયા વાગેલું છે, ત્યારે જ હું ડગમગાવા લાગી. એટલે એમાંથી આપણે શું ખબર પડે છે કે બધું આપણા દિમાગમાં છે. કઈ ખામીઓ ન હોય, કઈ જ ન હોય, એ આપણા મનમાં જ છે. અગર તમે લોકો કઈ ધાર્યું હોય કે મને આ કરવું જ છે, તમે કરી શકશો. ભલે ને પછી બધા ડોક્ટર્સ કે કોઈ લોકો કે આ ખામી છે કે ઓલું છે, કઈ જ નથી. અને ઓફકોર્સ આ ઉદાહરણ અહીંયા આપણે બધાનો છે જ, પણ સૌથી બેસ્ટ લાઈફમાં કરવાનું અને સૌથી ટોપ પર જવાનું છે. તમને જે તમે ચાહો, જે તમને મનમાં ધાર્યું હોય એ જ તમે કરો. તમારા માઇન્ડમાં જ છે. આજ કહેતા તમને એક વાત કેવી છે. રશિયામાં એક સાયકોલોજિસ્ટ છે એલેક્ઝાન્ડર લેવિટ કરીને. એ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે જન્મથી.
પણ એમને સાયકોલોજીનું, મનોવિજ્ઞાનનું એટલું સ્ટડી કર્યું છે કે અત્યારે એમના માઇન્ડથી જ એ આખું એમનું જિંદગી જીવે છે. એટલે એમને ચાલતા પણ ખબર પડે છે કે ક્યાં શું આવે છે. અને તમારા ખાલી દિમાગમાં જ છે, તમારા માઇન્ડમાં છે, તમે એને સ્ટ્રોંગ કરશો, તમે એને કહેશો કે બસ મને આ જોવે છે, આ કરવું જ છે, તો તમે ડેફિનેટલી કરશો આ. એટલે જ આપણે એક શાહરૂખ ખાન બધાને ખબર છે, એના બધા જ મૂવીઝ, આપણે બધા જ મૂવીઝ જોવા જઈએ છીએ, અને એ જે કહે છે એ ખાલી મૂવીઝમાં નથી, એ સાચેમાં પણ છે કે અગર તમે દિલથી ચાહશો તો આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ તમને એ મળાવવામાં ભેગું થઈ જશે અને તમને દઈ દેશે. અને આઈ એમ શ્યોર કે હું બહુ લકી છું કે મારા જન્મદિવસને ટાઈમે કે તમારા લોકો સાથે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો છે, એનાથી સૌથી બેસ્ટ ગિફ્ટ મને આજ સુધી નથી મળી. અને થેન્ક યુ અને ધન્યવાદ સો મચ. થેન્ક યુ સો મચ.
આજના આ કાર્યક્રમની છેલ્લી રચના આપે સૌએ માણી અને ખરેખર રાત પડી ગઈ, 9 વાગી ગયા અને આપણો કાર્યક્રમ પૂરો થવાનો સમય પણ આવી ગયો. આજના દિવસે એક જાહેરાત, આવતીકાલે કન્યા પક્ષે રૂકમણી વિવાહ છે, એમાં કન્યા પક્ષે કન્યાદાન કરશે શ્રી ડૉક્ટર વસુબેન પારેખ પરિવાર અને વર પક્ષે ઠાકોરજીની જાન જોડીને આવશે શ્રી વીરજીભાઈ ડાયાભાઈ સોનાણી પરિવાર, શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા શિક્ષક, શૈક્ષણિક સ્ટાફ અને શ્રી સંવલિત શિક્ષણના શિક્ષકોનો સ્ટાફ. તો આજનો આપણો આ કાર્યક્રમ અત્રે પૂર્ણ થાય છે. આભાર સૌનો. શુભરાત્રિ, શબ્બા ખેર, ગુડ નાઇટ અને કાલે સવારે 9 વાગે